તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે કે 4 ઓક્ટોબર 2020ના રોજ યુપીએસસી પ્રિલિમ્સ જે 2020 હતી એનું પેપર મુખ્ય પરીક્ષાનું પ્રિલિમ્સ લેવલની પરીક્ષા હતી એનું પેપર યોજાઈ ગયું છે અને એની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા હતા. ઘણા બધા મિત્રોએ મને વાત કરેલી કે એમાંના મોટાભાગના પ્રશ્નો જે છે એ આપણે ધ હિન્દુની અંદર ચર્ચા કરેલી એ બધા ટોપિકમાંથી આવેલા હતા, અથવા અમુક પ્રશ્ન જે છે એ મેં ટેલિગ્રામ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે ક્વેશ્ચન શેર કરેલા હતા એમાંથી પ્રશ્ન આવેલા હતા. તો આજે આપણે જે છે એનું સોલ્યુશન, એનું એનાલિસિસ કરવાની કોશિશ કરીશું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા એ બધા જોવાની કોશિશ કરીશું. હવે જો આજે પ્રશ્ન સોલ્યુશન કરવાનો છું તો એ બધા પ્રશ્ન આપણે એવી રીતે સોલ્વ કરવાની કોશિશ કરીશું કે આપણે એકદમ સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકીએ, સરળતાથી જવાબ સુધી કઈ રીતે પહોંચી શકીએ. ઘણી બધી રીત હોય છે, બરાબર, ઘણું બધું વાંચેલું હોય તો પછી આપણે સરળતાથી એ પ્રશ્નનો જવાબ ગોતી જ શકીએ છીએ. પરંતુ આજે આપણે એવી રીત જોઈશું કે આપણે એકદમ ઓછી મહેનતથી અને એકદમ ઓછું વાંચેલું હોય તેમ છતાં પણ કઈ રીતે સોલ્વ કરી શકીએ. પહેલાં તો જો મેં ટેલિગ્રામ ઉપર આ વસ્તુ શેર કરેલી હતી કે કયા વિષયમાંથી અથવા કયા ટોપિકમાંથી કેટલું પૂછાયેલું હતું, તો કે હિસ્ટ્રીમાંથી 19 માર્ક, એન્શિયન્ટ, મિડિવલ, પોલિટી, આ બધામાંથી આવી રીતે પૂછાયેલું હતું, બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો ચાર્ટની અંદર કે કઈ વસ્તુ કેવી રીતે પૂછાયેલું છે. હવે જો આ વખતે જે છે આ હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટી ને એ બધું તો પૂછાયેલું જ હતું, પરંતુ સાથે સાથે એગ્રીકલ્ચર રિલેટેડ પણ ઘણા બધા પ્રશ્ન પૂછાયેલા હતા. એગ્રીકલ્ચર એટલે કે ખેતી સંબંધિત બાબતો હતી, એમાંથી પણ પ્રશ્ન પૂછાયેલા હતા. તો અત્યારે એગ્રીકલ્ચર, ખેતી સંબંધિત જેટલા પ્રશ્નો પૂછાયેલા હતા એનું આપણે થોડુંક એનાલિસિસ અને સોલ્યુશન જોઈએ, જે પ્રશ્નો હતા એનું. તો પહેલો પ્રશ્ન જે છે એ કેમિકલ ફર્ટિલાઇઝર સાથે સંબંધિત હતો. કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે આ જે આપણે બધા ખાતરોને એ બધું ઉપયોગ કરીએ, ખાતર ને એ બધું, એને ફર્ટિલાઇઝર કહેવામાં આવે. કેમિકલ એટલે કે કેમિકલ ધરાવતા જે ફર્ટિલાઇઝર હોય જે ભારતની અંદર વેચવામાં આવે છે એની સંબંધિત આખો પ્રશ્ન હતો. નીચે 3 વિધાન આપેલા હતા. પ્રથમ વિધાન શું કહે છે કે એટ પ્રેઝન્ટ એટલે કે હાલના સમયગાળામાં રિટેલ પ્રાઇસ ઓફ કેમિકલ ફર્ટિલાઇઝર ઇઝ માર્કેટ ડ્રીવન એન્ડ નોટ એડમિનિસ્ટર્ડ બાય ગવર્મેન્ટ. એટલે કે અત્યારના સમયગાળામાં આ ફર્ટિલાઇઝરની જે કિંમત જે છે એ માર્કેટ એટલે કે બજાર નક્કી કરે છે, સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ નથી. પહેલું વિધાન એવું કહે છે સરકાર એમાં કંઈ કરતી નથી. બીજું વિધાન એવું કહે છે કે એમોનિયા જે છે એ યુરિયા બનાવવા માટે એમોનિયાની જરૂર પડે છે. યુરિયા નામનું ખાતર જે છે, યુરિયા નામનું ખાતર એ બનાવવા એમોનિયાની જરૂર પડે છે. અને આ જે એમોનિયા જે છે એ નેચરલ ગેસ, કુદરતી ગેસ જે છે એની અંદરથી પ્રોડ્યુસ થવા, એની અંદરથી એનું ઉત્પાદન થાય છે. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે યુરિયા બનાવવા માટે શું જોઈએ? એમોનિયા જોઈએ. અને એમોનિયા જે છે એ નેચરલ ગેસમાંથી મળે છે. નેચરલ ગેસમાંથી એમોનિયા અને એમોનિયામાંથી યુરિયા, એવું કંઈક કહેવા માંગે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે? ત્રીજા નંબરનું વિધાન છે કે સલ્ફર કે આ એક રીતનું રો મટીરિયલ છે, એટલે કે કાચો માલ છે ફોસ્ફરિક એસિડ બનાવવા માટે. ફોસ્ફરિક એસિડ શું છે? ફોસ્ફરિક એસિડ પણ એક પ્રકારનું ફર્ટિલાઇઝર, એક પ્રકારનું ખાતર છે. ફોસ્ફરિક એસિડ બનાવવા માટે સલ્ફર જોઈએ છે, જે એનું એક રો મટીરિયલ એટલે કે કાચો માલ છે. ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઓઇલ રિફાઇનરી. તો સલ્ફર જે છે, સલ્ફર એ ઓઇલ રિફાઇનરી, જે ઓઇલ રિફાઇનર ઓઇલનું ફિલ્ટર કરતી, ક્રૂડ ઓઇલનું જે શુદ્ધિકરણ કરતી કંપની હોય, જેવી રીતે કોયલીમાં આવેલી છે, જેવી રીતે જામનગરમાં રિલાયન્સની આવેલી છે, તો જે ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કંપની, ઓઇલ રિફાઇનરી હોય, ત્યાં ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કરવામાં હોય તો એની બાય પ્રોડક્ટ એટલે કે વધારાની વસ્તુ તરીકે સલ્ફર મળે છે. તો પ્રશ્ન શું પૂછે છે કે સલ્ફર જે છે એ રો મટીરિયલ છે કોનું? તો કે ફોસ્ફરિક એસિડ નામના ખાતર બનાવવા માટેનું. તો સાચું વિધાન કયું છે એ આપણે કહેવાનું છે. હવે જો મેં તમને કીધું કે આપણે એવી રીતે જોઈશું કે સરળતાથી કઈ રીતે આપણે આન્સર સુધી પહોંચી શકીએ. તો તમે પહેલું વિધાન જુઓ, તો પહેલું વિધાન જોઈને તરત જ તે આપણને ખબર પડી જાય. પહેલા વિધાનમાં એમ કહે છે કે આ આખી કિંમત જે છે, ખાતરની કિંમત, ફર્ટિલાઇઝરની કિંમત એ માર્કેટ દ્વારા નક્કી થાય છે, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. એ વાત ખોટી છે. કેમ ખોટી છે? કારણ કે તમને ખ્યાલ આવી ગયો છે કે સરકાર વારંવાર યુરિયા ઉપર સબસિડીને એ બધી અલગ અલગ વસ્તુ આપતી હોય છે. અને યુરિયા એક પ્રકારનું ફર્ટિલાઇઝર, એક પ્રકારનું ખાતર જ છે. અને યુરિયા ઉપર આપવામાં આવતી સબસિડી જે છે એ વારંવાર ચર્ચામાં આવે છે, વારંવાર ન્યૂઝમાં એના વિશે આર્ટિકલ ને એડિટોરિયલ ને એ બધું આવતું હોય છે. એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે સરકારનો એમાં હસ્તક્ષેપ છે, સરકાર યુરિયા ઉપર સબસિડીને એ બધું આપતું હોય છે. તો પહેલું વિધાન ખોટું પડી ગયું. તો એ અને ડી આ તો નીકળી ગયા. તો હવે આપણે 50-50 સુધી પહોંચી ગયા. અને 50-50 સુધી પહોંચી ગયા તો બંનેની અંદર 2 તો સાચું જ છે. તો હવે આપણે વિધાન ચેક કરવાનું રહેશે 3. તો ત્રીજા નંબરનું વિધાન ચેક કરીએ. ત્રીજા નંબરનું વિધાન શું કહે છે કે સલ્ફર, તો હા, ત્રીજું વિધાન પણ સાચું છે. કેમ? કારણ કે સલ્ફર જે છે એ ફોસ્ફરિક એસિડ નામનું જે ખાતર જે છે, ફર્ટિલાઇઝર, એ બનાવવા માટે જરૂર પડે. અને જ્યારે ઓઇલ રિફાઇનરી એટલે કે જ્યારે ક્રૂડ ઓઇલનું ફિલ્ટર કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે, રિફાઇન કરવામાં આવે ઓઇલ રિફાઇનરીની અંદર, તો અહીંયા આ બાય પ્રોડક્ટ તરીકે એટલે કે વધારાની વસ્તુ તરીકે સલ્ફર મળે છે. તો ત્રીજું વિધાન સાચું છે. અને એમોનિયા જે છે આ એ પણ સાચું છે કે નેચરલ ગેસ જે છે, નેચરલ ગેસ, કુદરતી વાયુ, એમાંથી એમોનિયા મળે છે. અને એમોનિયા જે છે, એમોનિયા એમાંથી યુરિયા બને છે. તો એ તમને ખબર હોવી જોઈએ, યુરિયા ખાતર છે. એમોનિયા જે છે એનું અણુસૂત્ર યાદ રાખી લો, NH4 એનું અણુસૂત્ર છે. તો આ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા આપેલું છે કે એમોનિયા પ્રોડ્યુસિંગ અ ટિપિકલ મોડર્ન
પ્રોડ્યુસિંગ પ્લાન્ટ ફર્સ્ટ કન્વર્ટ, જો એમોનિયા સૌ પહેલાં કઈ રીતે બનાવવામાં આવે તો કે નેચરલ ગેસ જે છે, નેચરલ ગેસ એને ગેસિસિયસ હાઇડ્રોજનની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે. નેચરલ ગેસ કુદરતી વાયુને હાઇડ્રોજનની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે, પરંતુ હાઇડ્રોજન કેવું હોય, ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ હોય તો એની ત્રણ અવસ્થા હોઈ શકે, સોલિડ એટલે કે ઘન, લિક્વિડ એટલે કે પ્રવાહી અને ગેસ એટલે કે વાયુ સ્વરૂપે ત્રણ વસ્તુ હોઈ શકે, જેમ કે બરફ, પાણી અને વરાળ. એવી રીતે તો નેચરલ ગેસમાંથી જે નેચરલ ગેસને હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી દેવાનો, અને એ પણ ગેસ એટલે કે વાયુ સ્વરૂપે. અને હાઇડ્રોજન ઇઝ ધેન કમ્બાઇન્ડ વિથ નાઇટ્રોજન. પછી આ જે હાઇડ્રોજન જે છે નેચરલ ગેસમાંથી શું કરવાનું, હાઇડ્રોજનને ગેસમાં ફેરવી દેવાનો અને હાઇડ્રોજનને નાઇટ્રોજન સાથે કમ્બાઇન કરી દેવી એટલે આપણને એમોનિયા મળી જાય. આ પદ્ધતિ જે છે, આ પદ્ધતિને હેબર-બોશ પ્રોસેસ કહેવાય છે. શું કહેવાય? હેબર-બોશ પ્રોસેસ કહેવાય છે, હેબર-બોશ પ્રોસેસ. અને ઘણી બધી વાર 10મા ધોરણની વિજ્ઞાનની અંદર પણ આ પ્રશ્ન આપેલો છે કે એમોનિયા બનાવવા માટેની પદ્ધતિ કઈ છે અથવા એમોનિયા બનાવવા માટેની વિધિ કઈ છે, તો હેબર પદ્ધતિ એનું નામ છે. બરાબર. ક્લાસ 3 લેવલની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ જાય શકે અને એક બે વાર પૂછાઈ પણ ગયો છે કે એમોનિયા બનાવવા માટે તો કે હેબર પદ્ધતિ અથવા હેબર-બોશ પદ્ધતિ વપરાય છે. બીજો પ્રશ્ન જોઈએ તો ઝીરો ટીલેજ, એગ્રીકલ્ચરની અંદર એક વસ્તુ આવે ઝીરો ટીલેજ. તો ઝીરો ટીલેજના ફાયદા શું છે, એડવાન્ટેજીસ, એના ફાયદા શું છે, ત્રણ વિધાન આપેલા છે, આપણે કહેવાનું છે કે એના ફાયદા શું છે. બરાબર. હવે આનો આપણે પ્રશ્ન જોઈએ એની પહેલા આપણે જોઈએ કે આ પ્રશ્ન જે છે એ થોડા સમય પહેલાથી મેં ટેલિગ્રામ ઉપર સેમ આ જ પ્રશ્ન મૂકેલો હતો. બરાબર. આ જ પ્રશ્ન મેં ટેલિગ્રામની ચેનલ ઉપર પોસ્ટ કરેલો હતો. જેને એ પ્રશ્ન એટેન્ડ કરેલો હશે, બરાબર, તો એને આ વાક્ય જે છે, આ સવાલ એ સાચો પડેલો હશે, કારણ કે એની અંદર મેં આ જ રીતનો પ્રશ્ન મૂકેલો હતો. તો આપણે એ જે આન્સર જે છે ટેલિગ્રામમાં મેં શેર કરેલો હતો, પહેલા એ ક્વેશ્ચન જોઈ લઈએ અને પછી આપણે આ સોલ્વ કરીએ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે 30 સપ્ટેમ્બરના રોજ મેં ટેલિગ્રામની અંદર આ ક્વેશ્ચન જે છે એ પોસ્ટ કરેલો હતો. એ એક્ઝેક્ટ એના જેવો જ હતો. તો એ આપણે સમજવાની કોશિશ કરીએ. શું આપેલું છે કે કન્સિડર ધ ફોલોઈંગ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ. ખેતીના અમુક પ્રકારો, એની અમુક પ્રેક્ટિસ હોય તો એની સાથે સંબંધિત નીચેના વિધાનો જોવાના છે. પહેલું શું આપેલું છે કે ઝીરો ટીલેજ. પહેલા તમને એ ખબર હોય છે ઝીરો ટીલેજ એટલે શું, ઝીરો ટીલેજ એટલે શું એ ખબર પડી જાય તો પ્રશ્નનો જવાબ આપણને મળી જાય. ઝીરો ટીલેજ હેલ્પ્સ ઇન કાર્બન સિક્વન્સ્ટ્રેશન, એટલે કે ઝીરો ટીલેજ મદદ કરે છે કોની અંદર, કાર્બન સિક્વન્સ્ટ્રેશનની અંદર, એટલે કે કાર્બનનું પ્રમાણ જમીનની અંદર જાળવી રાખવામાં ઝીરો ટીલેજ મદદ કરે છે. એન્ડ રિક્વાયર્સ મિનિમમ લેબર. ઝીરો ટીલેજની અંદર ઓછામાં ઓછા મજૂરની જરૂર પડે છે, લેબર જે છે એ મિનિમમ એકદમ ઓછા જરૂર પડે છે એવું કહે છે. કમ્પેર્સ ટુ ટ્રેડિશનલ ફાર્મિંગ. ટ્રેડિશનલ ફાર્મિંગની અંદર મજૂરની વધુ જરૂર પડે, જ્યારે ઝીરો ટીલેજની અંદર મજૂરની ઓછી જરૂર પડે. પહેલી પ્રેક્ટિસ એ છે. બીજું શું છે? મિક્સ્ડ ફાર્મિંગ જે છે, મિક્સ્ડ ફાર્મિંગ, એની અંદર એવું કરવામાં આવે છે કે એક જ ખેતરની અંદર અલગ અલગ પ્રકારના પાક અથવા એક અથવા બે કરતાં વધારે પાક ઉગાડવામાં આવે તો એને મિક્સ્ડ ફાર્મિંગ કહેવામાં આવે. અને ત્રીજું વિધાન કંઈક એવું હતું કે વર્ટિકલ ફાર્મિંગ જે છે, વર્ટિકલ ફાર્મિંગ એ એક એવા પ્રકારની પ્રેક્ટિસ છે કે જેની અંદર ખોરાક અને મેડિસિન, ખોરાક અને દવા જે છે એ વર્ટિકલ લેયરની અંદર ઉગાડવામાં આવે. વર્ટિકલ એટલે કે સીધા લેયરની અંદર ઉગાડવામાં આવે. અને સ્ક્રેપ કાપર્સ અને વેરહાઉસની અંદર પણ આ પ્રકારની ખેતી કરવામાં આવે. તો આ ત્રણમાંથી સાચું કયું એ વિધાન તમારે જણાવવાનું. તો આ મેં પ્રશ્ન પૂછેલો હતો 30 સપ્ટેમ્બરે. તો પહેલા આપણે આનો જવાબ જોઈએ, પરંતુ એની પહેલા આપણે એ સમજી લઈએ કે ઝીરો ટીલેજનો મતલબ શું થાય, ઝીરો ટીલેજનો મતલબ શું થાય. બરાબર. એટલે તમે એ સમજી જાઓ કે ટીલેજનો મતલબ શું, એટલે તમને ઝીરો ટીલેજ ઓટોમેટિક ખબર પડી જશે. ટીલેજનો મતલબ શું થાય કે ખેતી કરવી, પરંતુ ખેતી જે છે એનું ખેડાણ કરવું. ખેડેલી જમીન હોય એને ટીલેજ કહેવાય. તમને ખ્યાલ હશે કે જમીન જે છે એ કંઈ એકદમ સપાટ હોય નહીં, એકદમ સીધી હોય નહીં, એની અંદર ખાડા ટેકરાવાળી અને ઘણી બધી અલગ અલગ પ્રકારની જમીન હોય. તો એ જમીનને પહેલાં સમતલ કરવી પડે, એને પહેલાં ખેડવી પડે. એને શું કરવી પડે? ખેડવી પડે. અને ખેડે છે એને ખેડેલી જમીન કહેવાય. બળદગાડા વડે, ટ્રેક્ટર વડે અલગ અલગ રીતે એ જે જમીન જે છે એ ખેડવી પડે. અને એકવાર અહીંયા પાક લઈ લીધો પછી એ પાકની સિઝન પૂરી થઈ પછી બીજી વાર એ પાકનો કચરો, રેસિડ્યુ, બાકીનું જે વધારાની વસ્તુ બચેલી હોય તો એને પણ કાઢવા માટે એને ખેડવી પડે. તો એને કહેવાય ટીલેજ. ટીલેજનો મતલબ શું? ખેડાણ કરેલી જમીન અથવા જમીન ખેડવી, એને કહેવાય ટીલેજ. તો હવે ઝીરો ટીલેજનો મતલબ શું થાય? ઝીરો ટીલેજનો મતલબ થાય કે આજે ખેડાણ માટેનો જે ખર્ચ થાય, ખેડાણ માટેનો ખર્ચ એ ઝીરો થઈ જાય. ખેડાણ માટેનો, ખેડવા માટેનો જે ખર્ચ થાય એ ઝીરો થઈ જાય. તો એને કહેવાય ઝીરો ટીલેજ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણે ગયા વર્ષે જે પાક લીધેલો હોય એનું રેસિડ્યુ, એનો જે બાકીનો વધારાનો અવશિષ્ટ કચરો અથવા બાકીનો જે વધારાનો કચરો જે બચેલો હોય એને આપણે ખેડવાનો નહીં, જમીન ખેડવાની જ નહીં. જે પાછળનો પાક જે લીધેલો અને એનો જે કચરો, જે રેસિડ્યુ બચેલું છે એને એમનેમ જ રાખવાનું, એને એમનેમ રાખવાનું. એને એમનેમ રાખી અને જે ખેતી કરવી એને ઝીરો ટીલેજ કહેવાય. તો એનો મતલબ શું કે ટીલેજનો ખર્ચો આપણે બચી ગયો. ટીલેજ કરવા માટે, ખેડાણ કરવા માટે આપણે મજૂર રાખવા પડે, ટ્રેક્ટર રાખવું પડે, બળદ રાખવા પડે અથવા આવું જે કંઈ પણ રાખવું પડે. બરાબર. એ નહીં રાખવાનું, એની બદલે કંઈ કરવાનું જ નહીં. એમનેમ જે પાછળનો પાક હોય, ગયા સિઝનની પાક હોય એની ઉપર જ તે કચરા ઉપર, રેસિડ્યુ ઉપર જ તે નવો પાક વાવી દેવાનો. તો આ પદ્ધતિને કહેવાય ઝીરો ટીલેજ. તો આપણે સમજી શકીએ કે આ ઝીરો ટીલેજ જે છે એ કાર્બન સિક્વન્સ્ટ્રેશનની અંદર મદદ કરે, એટલે કે કાર્બનનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે. પહેલી વસ્તુ સાચી છે. અને શું ઝીરો ટીલેજ એટલે કે ગયા વર્ષનો જે રેસિડ્યુ, બીજો કચરો જે પાકનો બચી રહ્યો હોય એની ઉપર જ તે નવો પાક વાવી દેવાનો. એટલે એની ઉપર નવો પાક વાવી એટલે નવો પાક જે વાવશું
ત્યારે કાર્બનનું પ્રમાણ એ વચ્ચેની અંદર જળવાઈ રહે છે અને એની અંદર પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે છે, કારણ કે ઉપર તો બધો કચરો જે છે એ જૂના પાકનું રેસિડ્યુ, નાના નાના જે અવશિષ્ટ બચી ગયેલા છે, એટલે એની અંદર પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. એટલે કે કાર્બન અને પાણી જો અહીંયા આપેલું નથી, પરંતુ બીજી વાર પરીક્ષામાં પૂછે તો યાદ રાખવાનું કે પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે. બીજું તો ઝીરો ટીલેજની અંદર મિનિમમ લેબર, શ્રમિકોની જરૂર પડશે નહીં, કારણ કે મેં કીધું કે જો ટીલેજ કરવું હોય, ખેતર જે છે એને ખેડવાનું હોય તો મજૂરની જરૂર પડે, તો આમાં તો ખેડવાનું નથી, એમ કરી નાખવાનું, તો મજૂરની જરૂર પણ નહીં પડે. બરાબર, તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ તો મિક્સ્ડ ફાર્મિંગ. મિક્સ્ડ ફાર્મિંગની અંદર એવું ન હોય કે બે કરતાં વધારે પાક ઉગાડવામાં આવે, એ વિધાન ખોટું છે. મિક્સ્ડ ફાર્મિંગનો મતલબ શું? મિક્સ્ડ ફાર્મિંગનો મતલબ શું કે ખેડૂત જે છે એ ખેતી કામ પણ કરે, એટલે કે પાક ઉગાડવાનું કાર્ય પણ કરે અને એની સાથે પશુપાલન પણ કરે. શું કરે? પશુપાલન પણ. જો આ બંને વસ્તુ એ કરતો હોય તો એને મિક્સ્ડ ફાર્મિંગ અથવા મિશ્ર ખેતી કહે. ગુજરાતીમાં મિશ્ર ખેતીનો મતલબ શું? એક કરતાં વધારે પાક ઉગાડવા એવો નહીં, પરંતુ ખેતી પણ કરવાની, પાક પણ ઉગાડવાના અને પશુપાલન પણ કરવાનું. ત્રીજા નંબરનું જોઈએ. ત્રીજા નંબરનો મતલબ શું થાય? વર્ટિકલ ફાર્મિંગ. વર્ટિકલ ફાર્મિંગનો મતલબ શું થાય? આમ સીધી લાઈનમાં જે છે, સીધી લાઈનમાં એ પાક ઉગાડવાના, નાના નાના છોડ ઉગાડવાના, સીધી લાઈનમાં પાક ઉગાડવાના, છોડ ઉગાડવાના, અને આ છોડ જે છે એ કોઈ પણ જગ્યાએ ઉગાડી શકાય. સ્ટ્રક્ચર લાઈક સ્કાય સ્ક્રેપર, એટલે કે ભંગારની જગ્યાએ અહીંયા પણ ઉગાડી શકાય. વેર હાઉસ એટલે કે જે વેર હાઉસનો મતલબ શું થાય? કે જે ગોડાઉન કે એવું કંઈક હોય, ખાલી જગ્યા રાખવાની, જે ગોડાઉન ને બધું અહીંયા પણ ઉગાડી શકાય. તો તમને એવું થાય કે અહીંયા પાણીને એ બધું કઈ રીતે મળે? તો પાણીને એ બધું મેળવવા માટે આની અંદર સ્પ્રિંકલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે અથવા હાઇડ્રોપોનિક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. તમને લાગે કે આનો મતલબ શું? તો આનો મતલબ શું કે એક પાઇપ હોય, અથવા તો સમજો કે એને ગુજરાતીમાં કહેવાય ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ તમે સમજી ગયેલો છો. એક પાઇપ હોય, બરાબર, પાઇપની અંદર છિદ્ર કરેલો હોય, એની અંદરથી ટીપા સ્વરૂપે ધીમે ધીમે પાણી મળતું રહે અને એકદમ સીધી લાઈનમાં તે રાખેલું હોય, તો એને વર્ટિકલ ફાર્મિંગ કહેવાય છે. બરાબર, અહીંયા તમે એનો ફોટો જોઈ શકો. આ જે છે એ વર્ટિકલ ફાર્મિંગનો ફોટો છે. જો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સીધી લાઈનમાં આ બધા મૂકેલા છે અને આ પાઇપ પણ મૂકેલી છે. તો પાઇપની અંદર શું સ્પ્રિંકલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે કે ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે કે ટીપા સ્વરૂપે પાણીને એ બધું મળતું રહે. તો સ્પ્રિંકલ પદ્ધતિ આને સીધા છે એટલે વર્ટિકલ કહી શકાય છે. તો મતલબ કે આની અંદર આજે ત્રીજું વિધાન જે છે, ત્રીજું વાક્ય એ પણ સાચું છે. કેમ? કારણ કે જો ત્રીજા વાક્યની અંદર વર્ટિકલ ફાર્મિંગની અંદર પ્રેક્ટિસ કે જેની અંદર ફૂડ ને બધું ઉગાડવામાં આવે અને સ્ટ્રક્ચર એવા પ્રકારના સ્કાય સ્ક્રેપર, ભંગારની જગ્યાએ વેરહાઉસ, ગોડાઉન એ બધી જગ્યાએ પણ આ ઉગાડી શકાય છે. બરાબર, હવે જો તમને એ પણ ખબર પડી ગઈ કે વર્ટિકલ ફાર્મિંગ એટલે શું, ઝીરો ટીલેજ એટલે શું, મિક્સ્ડ ફાર્મિંગ એટલે શું, એ પણ ખબર પડી ગઈ કે વર્ટિકલ ફાર્મિંગ જે છે એની અંદર હાઇડ્રોપોનિક્સ, સ્પ્રિંકલર, આ બધી પ્રક્રિયાનો, આ બધી ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે. તો આ હવે તમે સમજણ પડી ગઈ છે. જો આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં એક્સપ્લેનેશન પણ આપેલી છે, તમે ટેલિગ્રામની અંદર આ જોઈ શકો છો. બરાબર, વર્ટિકલ ફાર્મિંગ એટલે શું એ પણ મેં આપેલું છે અહીંયા. તો હવે આપણે આ યુપીએસસી 2020માં જે પ્રશ્ન પૂછાયેલો છે એ સોલ્વ કરવાની કોશિશ કરીએ. શું કીધેલું છે કે ઝીરો ટીલેજ એગ્રીકલ્ચર, એના ફાયદા શું છે, એના ફાયદા આપણે જણાવવાના છે. તો ઝીરો ટીલેજ એટલે ખબર પડી ગઈ, એટલે ખબર પડી જવી જોઈએ શું થાય. પહેલું કે સોઈંગ ઓફ વ્હીટ. એનું એવું કહેવાનું થાય છે કે વ્હીટ એટલે કે ઘઉં ઉગાડવા શક્ય છે વિધાઉટ બર્નિંગ ધ રેસિડ્યુ ઓફ પ્રીવિયસ પાક. પાછળનો જે પાક હશે, પાછળનો પાકનું જે વધારાની રેસિડ્યુ, વધારાનો કચરો, અવશિષ્ટ વસ્તુ જે બચેલી હશે, એને બાળ્યા વગર, એને સળગાવ્યા વગર પણ વ્હીટ, ઘઉં જે છે એ ઉગાડી શકાશે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે પહેલું વિધાન સાચું છે. કારણ કે આ જે ઝીરો ટીલેજનો મતલબ શું, ખેતી જે છે એને ખેડાણ કરવાની નહીં, પાછળનો પાક, પ્રીવિયસ ક્રોપ જે બચેલો એની ઉપર ઉગાડી દેવાનું. બીજું, વિધાઉટ ધ નીડ ઓફ નર્સરી ઓફ રાઇસ સેપલિંગ, ડાયરેક્ટ પ્લાન્ટિંગ ઓફ પેડી સીડ્સ ઇન ધ વેસ્ટ ઓફ સોઇલ ઇઝ પોસિબલ. તો સીધા મેં તમને કીધું કે આ સેપલિંગ, નાના છોડ નાખ્યા વગર એમને મતે ડાયરેક્ટ પેડી એટલે કે ડાંગરનું ઉત્પાદન થઈ શકશે. એનું આજે પ્લાન્ટિંગ એટલે કે એ અહીંયા ઉગાડી શકાશે. ત્રીજું વાત કરીએ તો કાર્બન સિક્વન્સ્ટ્રેશન ઇન ધ સોઇલ ઇઝ પોસિબલ. તો આપણે પહેલા જે મેં પ્રશ્ન કીધેલો હતો એની અંદર પહેલા જ કીધેલું હતું કે હા, કાર્બન સિક્વન્સ્ટ્રેશન છે એ પોસિબલ છે, એટલે કે કાર્બનનું પ્રમાણ જળવાઈ રહે છે, પાણીનું પણ પ્રમાણ જળવાઈ રહે છે. તો મતલબ કે આની અંદર 3 પ્રશ્ન જે છે, 3 વિધાન એ સાચા છે. યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો અને મેં પણ એના વિશે વાત કરેલી હતી. અથવા તો તમને એવું લાગે કે આ બધું યાદ રાખવું જરૂરી છે, અહીંયા તમે બીજી એક વસ્તુ પણ યાદ રાખી શકો છો. મેં તમને એકવાર કીધેલું હતું સાયન્સ અને ટેકનોલોજીના, મેં તમને ક્વેશ્ચન શીખવાડેલા હતા ત્યારે કે મોટે ભાગે યુપીએસસી ની અંદર પ્રશ્ન પૂછેલો હોય કે પોસિબલ, એવું કીધેલું હોય કે વિચ ઇઝ પોસિબલ, આ અથવા તો કેન બી પોસિબલ અથવા તો મે બી પોસિબલ. તો એ મોટે ભાગે સાચા જ હોય છે, એ મોટે ભાગે કેવો હોય છે, સાચા. તો જો અહીંયા કાર્બન સિક્વન્સ્ટ્રેશન ઇઝ પોસિબલ, જો અહીંયા શું કીધું છે કે આ શક્ય છે, તો પોસિબલ, તો પોસિબલ વાળા જે છે એ મોટે ભાગે સાચા હોય. અહીંયા પણ શું કીધેલું છે, પોસિબલ. તો જે પોસિબલ વાળા હોય એ સાચા હોય છે, પરંતુ એ મેં તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કીધેલું હતું. આની અંદર પણ એ નિયમ કામ કરે છે અને એ પણ યાદ રાખવાનું છે, દર વખતે એ નિયમ કામ કરશે એવું જરૂરી નથી. બરાબર, તો એનો આની અંદર 3 વિધાન સાચા પડશે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભારતની અંદર પલ્સ એટલે કે કઠોળનું જે ઉત્પાદન થાય છે એના વિશે 3 વિધાન આપેલા છે. 3 વિધાન જોઈએ. પહેલું એમ કહે છે કે બ્લેક ગ્રામ એટલે કે કાળા ચણા જે છે એ
ખરીફ અને રવિ ક્રોપ, ખરીફ અને રવિ બંને સિઝનની અંદર ઉગાડી શકાય છે. બીજું ગ્રીન ગ્રામ, ગ્રીન ગ્રામ એટલે કે લીલા ચણા. લીલા ચણા એટલે તમને ખ્યાલ હશે કે આપણે જેને ઝીંજરા કહીએ છીએ, લીલા કલરના પોપટા, બધા અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ એને કહેતા હોય છે. ઝીંજરા, લીલા ચણા એને કહેવામાં આવે છે, બરાબર, શિયાળાની અંદર જોવા મળે. તો ગ્રીન ગ્રામ જે છે એ પલ્સ પ્રોડક્શન એટલે કે કઠોળના ઉત્પાદનની અંદર અડધાથી વધારે ઉત્પાદન આખા ભારતની અંદર ગ્રીન ગ્રામનું થાય છે. અને ત્રીજું વાક્ય જોઈએ કે ઇન ધ લાસ્ટ 3 ડિકેડ્સ, છેલ્લા 3 દશકાઓની અંદર એટલે કે છેલ્લા 30 વર્ષની અંદર ખરીફ પલ્સીસ હેઝ ઇન્ક્રીઝડ એટલે કે ખરીફ જે છે એનું ઉત્પાદન વધેલું છે, ખરીફ પલ્સનું, ખરીફ કઠોળનું ઉત્પાદન વધેલું છે અને રવિ પલ્સીસનું ઉત્પાદન જે છે એ ઘટેલું છે, બરાબર. તો આપણે આનો જવાબ આપવાનો છે. કોમન સેન્સથી આપણે આનો જવાબ આપી શકીએ. કેમ? કારણ કે જો એ શું કીધેલું કે ગ્રીન ગ્રામ જે છે એનું અડધા કરતાં વધારે ઉત્પાદન થાય છે, તો આપણે ખબર પડી જાય કે ના, ગ્રીન ગ્રામનું અડધા કરતાં વધારે ઉત્પાદન થતું નથી ધાન્યની, સોરી પલ્સ એટલે કે કઠોળની અંદર. કેમ? કારણ કે ગ્રીન ગ્રામનું જો અડધા કરતાં વધારે ઉત્પાદન થતું હોય, પણ આપણે તો એને ખાલી શિયાળામાં જોઈએ છે, બરાબર, બીજે ક્યાંય તો એ જોવા મળતા નથી, એટલે બીજું વિધાન ખોટું છે. અને જેવું બીજું વિધાન ખોટું પડે તો આ અને આ ત્રણેય વિધાન નીકળી જાય અને તરત આપણને સાચો જવાબ મળી જાય છે, બરાબર. તો કોમન સેન્સથી આપણે આનો જવાબ આપી શકીએ. ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ. હવે જો અહીંયા તમારે બીજો એક હું તમને મહત્વનો પોઈન્ટ કહી દઉં. ભારત જે છે એ કઠોળનો સૌથી વધુ પ્રોડ્યુસર અને સૌથી વધુ કન્ઝ્યુમર પણ છે. એટલે ભારતની અંદર કઠોળ પલ્સ જે છે એ સૌથી વધુ એનું ઉત્પાદન પણ થાય છે અને એનું કન્ઝપ્શન એટલે કે એની વપરાશ પણ થાય છે, બરાબર. સૌથી વધુ શું ઉગાડવામાં આવે છે? તો ગ્રામ એટલે કે ચણા જે છે, ચણા એ સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ચણાના અલગ અલગ પ્રકાર હોય, જેમ કે જો અહીંયા બ્લેક ગ્રામ, કાળા ચણા અને ગ્રીન ગ્રામ એટલે કે લીલા ચણા, બંને અલગ અલગ પ્રકારના હોય છે. આ ગ્રામ એટલે કે ચણા જે છે એ 40% કરતાં વધારે પ્રમાણે એનું વધારે છે, બરાબર. તુવેર અને અરહર, જેને આપણે અડદ કહીએ છીએ, તુવેરની દાળ, અડદની દાળ, એ 15 થી 20% જેટલું એનું પ્રમાણ હોય છે. મગ જે છે એ 8 થી 10% જેટલા ઉડાડવામાં આવે છે. આ બધા જે છે એને પલ્સ કહેવાય એટલે કે કઠોળ કહેવાય, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નની વાત કરે છે કે એક કેરેક્ટરિસ્ટિક્સ, અમુક પ્રકારની લાક્ષણિકતા આપેલી છે અને કીધેલું છે કે આ કયો પાક છે, બરાબર, કે આ એવો પાક છે કે જેને સબ ટ્રોપિકલ નેચર જોઈએ છે. પછી હાર્ડ ફ્રોસ્ટ જે છે એ એની માટે ઇન્જરિયસ છે એટલે કે એની માટે ઈજા સમાન છે. હાર્ડ ફ્રોસ્ટ હોવું જોઈએ નહીં આ પાક માટે. પછી 210 ફ્રોસ્ટ ફ્રી ડેઝ, આખા વર્ષની અંદર 210 દિવસ એવા હોવા જોઈએ જે ફ્રોસ્ટ ફ્રી હોય. અને 50 થી 100 સેન્ટીમીટર જેટલો રેઇનફોલ, 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદની જરૂર પડે. અને આ હાઈ વેલ ડ્રેન્ડ સોઇલ, એક સારી જમીન જે છે, ફળદ્રુપ જમીન એ એની માટે જરૂરી છે. અને એવી જમીન હોય છે જે રિટેનિંગ મોઇસ્ચર, ભેજનું પ્રમાણ જાળવી રાખે, રિટેન એટલે જાળવી રાખે એવી જમીન જે છે એની માટે જરૂરી છે. તો આ કયા પાકની લાક્ષણિકતા છે, કયા પાકને આ જરૂર પડે? તો એનો જવાબ આવશે કોટન. એનો જવાબ શું આવશે? કોટન. પહેલાં તો તમને એવું ખબર પડી જવી જોઈએ કે રિટેન મોઇસ્ચર, જે જમીન મોઇસ્ચર ભેજનું પ્રમાણ જાળવી રાખે તો એને કોટનને ભેજવાળી જમીનની જરૂર પડે. જો બીજું આની અંદર એવું પણ આપી શકતા હતા કે જો બ્લેક સોઇલ કીધેલું હોત તો ડાયરેક્ટ જ ખબર પડી જાત કે કોટનની વાત કરે છે, કપાસની વાત કરે છે, પરંતુ બ્લેક સોઇલ નથી આપેલું. કદાચ બીજી વાર આપી દે તો એ પણ યાદ રાખી લેજો, બ્લેક સોઇલ કપાસની વાત કરે છે. હવે કપાસ જે છે એને ફ્રોસ્ટ ઇન્જરિયસ છે. ફ્રોસ્ટનો મતલબ શું થાય? ફ્રોસ્ટનો મતલબ થાય હિમ અથવા ઝાકળ અથવા ઠાર અથવા જે બરફ જેવું પડતું હોય, બરાબર. બરફ જેવું સવારે વહેલા ઉઠીએ તો ઠાર જેવું પડતું હોય, બરફ જેવું ઝાકળ જેવું પડતું હોય, તો એ કોટન માટે ખતરનાક છે. કેમ? કારણ કે કોટનના જે ગોળ ડુંડા જેવી વસ્તુ થાય તો એની ઉપર જો આ બરફ અથવા આ જે ઠાર અથવા આ જે હિમ જેવી વસ્તુ પડે તો એના કારણે કોટન જે છે એ કરમાઈ જાય છે, એ નાશ પામે છે. એટલે ફ્રોસ્ટ જે છે એની માટે ઇન્જરિયસ છે, એની માટે ઇન્જરી એટલે કે ઘાતક છે, ઈજા સ્વરૂપ છે. અને કોટન જે છે એને 50 થી 100 સેન્ટીમીટરનો વરસાદ જોઈએ છે, એ વાત પણ સાચી છે. અને રિટેનિંગ મોઇસ્ચર, ભેજવાળી જમીન જોઈએ છે. તો કોટનની આ વાત કર, જવાબ શું આવશે? કોટન આવશે. હવે કોટન વિશે તમે બીજી પણ વાત જોઈ લો. જો એ કોટન માટે આપેલું છે કે એને લાંબા સમય સુધી ફ્રોસ્ટ ફ્રીનો મતલબ શું થાય કે ઠાર, હિમ, ઝાકળ આવું કંઈ ન પડવું જોઈએ, બરાબર. એની વગરનો પીરિયડ એને જોઈએ. અને પ્લેન્ટી ઓફ સનશાઇન, એને સૂર્યપ્રકાશની ઘણી વધારે જરૂર હોય છે. અને ક્લાઇમેટ એને કેવું જોઈએ? તો કે વાર્મ એન્ડ હ્યુમિડ એટલે કે ભેજવાળું અને ગરમ ક્લાઇમેટ જે છે એને જરૂર પડે છે. હવે જો વાર્મ ક્લાઇમેટ કીધું તો અહીંયા પહેલાં જ કહી દીધું કે સનશાઇન, ઘણા બધા સૂર્યપ્રકાશની જરૂર પડે. તો સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય તો ક્લાઇમેટ એને ગરમ જ જોઈને, બરાબર. એ બંને પણ કોમન સેન્સથી આપણે કહી શકીએ છીએ. ટેમ્પરેચર ને એ બધું પણ અહીંયા આપેલું છે, બરાબર. તો અહીંયા કપાસની વાત કરેલી છે. હવે બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નમાં વાત કરે છે કે ભારતના સંદર્ભની અંદર ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચર માટે નીચેનામાંથી કઈ કઈ વસ્તુ કરી શકાય છે? ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચરની વાત કરેલી છે. કોની? ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચર. તો વાત કરેલી છે. જો એ પણ કીધેલું છે કે કઈ કઈ પ્રેક્ટિસ થઈ શકે છે? ક્રોપ ડાયવર્સિફિકેશન, લેગ્યુ ઇન્ટેન્સિફિકેશન, ટેન્સિયોમીટર યુઝ અને વર્ટિકલ ફાર્મિંગ. તો બધા આના જવાબ આવશે. મેં તમને કીધું કે કઈ કઈ વસ્તુ થઈ શકે છે, તો આવા મોટા ભાગના કેસની અંદર 4 જે છે એ સાચા જ હોય છે. ક્રોપ ડાયવર્સિફિકેશનનો મતલબ શું થાય? કે અલગ અલગ પાક જે છે એનો ઉપયોગ કરો. આ સિઝનની અંદર એ નામનો પાક ઉગાડ્યો તો બીજા સિઝનની અંદર બી નામનો પાક ઉગાડ્યો, ત્રીજા સિઝનની અંદર ત્રીજા નંબરનો પાક, એને કહેવાય ક્રોપ ડાયવર્સિફિકેશન.
જો અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે અલગ અલગ સિઝનની અંદર તો એના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ઇકો ફ્રેન્ડલી, બરાબર, એટલે કે જળવાઈ રહે છે. તમને જોયેલું હશે કે પંજાબ અને હરિયાણાની અંદર છેલ્લા ઘણા સમયથી ઘઉં અને ચોખા એટલે કે વ્હીટ એન્ડ પેડી આ જ ઉગાડ કરવામાં આવે છે. એના કારણે એનું જે ગ્રાઉન્ડ વોટર જમીનની ભૂગર્ભ જળનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને વારંવાર ઘઉં અને ચોખા આ એકનો એક જ પાક ઉગાડવામાં આવે છે. એના કારણે જમીનની ફળદ્રુપતા જે છે એ પણ ગુમાવી રહી છે અને બીજું જમીનની અંદરના અમુક પ્રકારના પોષક તત્વો આવેલા હોય એ પણ ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. હવે તમે એક વસ્તુ સમજો કે આપણે એક જ પાક ઉગાડ કરવી તો એના કારણે શું થાય, એક પાક જે છે એને અમુક પ્રકારના માની લો કે A, B, C પ્રકારનું પોષક તત્વ જોઈએ છે તો જમીનની અંદરથી આ પાક જે છે એક નંબરનો પાક એ A, B, C નામનું પોષક તત્વ જમીનમાંથી લે જ કરશે તો એક સમય એવો આવશે કે જમીનની પાસેથી આ જે પોષક તત્વો એ ધીમે ધીમે ઓછા થતા રહેશે. કેમ? કારણ કે આપણે તો એક જ પાક ઉગાડીએ છીએ. હવે એની સરખામણી આપણે તરત બીજો પાક ઉગાડી દઈએ તો બીજા પોષક તત્વો મળે તો એટલા સમયની અંદર જમીનને જે પોષક તત્વો ઓછા થયેલા હોય એ પણ મળી રહે, બરાબર. એટલે ક્રોપ ડાયવર્સિફિકેશન જરૂરી છે. પછી લેગ્યુ ઇન્ટેન્સિફિકેશન એ હું તમને થોડી વારમાં સમજાવું છું. વર્ટિકલ ફાર્મિંગ એટલે શું એ મેં તમને થોડી વાર પહેલા જ સમજાવેલું હતું. વર્ટિકલ ફાર્મિંગનો મતલબ શું થાય કે એક સીધી લાઈનમાં બધા પાક જે છે પ્લાન્ટ જે છે એને ઉગાડવા, બરાબર. તો આનો આન્સર આવશે ચારેય બધા જરૂરી છે. જો આ લેગુમ પ્લાન્ટનો મતલબ શું થાય પહેલા એ સમજો. લેગુમ પ્લાન્ટનો મતલબ થાય એવા છોડ કે જે વટાણાના છોડને મળતા આવતા હોય. તમને એવું થાય વટાણાના છોડને મળતા આવતા હોય એટલે વટાણાના છોડને મળતા આવતા હોય અથવા તો એવા છોડ કે જે દાણાવાળા હોય કે જેની અંદર દાણા નીકળતા હોય, જેમ કે મગફળી, બરાબર, જેમ કે વટાણા આ બધા હોય, બરાબર. તો લેગુમ પ્લાન્ટ જેની અંદરથી દાણા ને એ બધું નીકળતું એ બધાને લેગુમ પ્લાન્ટ કહેવાય. આનો ઉપયોગ કરવાથી એ ઇમ્પ્રૂવ કરે છે સોઇલ જમીનની ગુણવત્તા જે છે એને ઇમ્પ્રૂવ કરે છે અને પૂરું પાડે છે નાઇટ્રોજનનું પ્રમાણ પૂરું પાડે છે. કોણ? આ લેગુમ પ્લાન્ટ એટલે કે દાણાવાળા જે છોડ હોય જેમ કે વટાણા, જેમ કે સિંગદાણા, ગ્રાઉન્ડનટ ને આ બધી વસ્તુ ધેટ રિમૂવ બાય અધર પ્લાન્ટ્સ ગ્રોથ એ અહીંયા આપેલું છે, બરાબર. ટેન્સિનોમીટર ઇનડાયરેક્ટલી મેઝર સોઇલ્સ મોઇસ્ચર. ટેન્સિયોમીટર જે છે એ જમીનની અંદર મોઇસ્ચર ભેજનું પ્રમાણ કેટલું છે એ માપવાનું કાર્ય કરે છે. જો અહીંયા પણ આ વર્ટિકલ ફાર્મિંગ જે છે એ જોઈ શકો છો. હવે જો આ મતલબ પણ તમે યાદ રાખી લો કે લેગુમિનોયુઅસ એનો મતલબ શું થાય, સિંગી એટલે કે સિંગવાળા જે પદાર્થ હોય, સિંગવાળા છોડ હોય એને લેગુમિનિયસ કહેવાય અથવા તો લેગુમ પ્લાન્ટ પણ કહેવામાં આવે. જો અહીંયા તમે આ ફોટાની અંદર જોઈ શકો છો લેગુમ પ્લાન્ટ. મેં તમને કીધું કે વટાણાના છોડ, જો અહીંયા વટાણા જોઈ શકો છો તો લેગુમિયસ, બરાબર. વટાણાના છોડવાળા હોય એ બધાને લેગુમિયસ પ્લાન્ટ કહેવાય છે. સિંગ અથવા તો મગફળી જે છે ગ્રાઉન્ડનટ એને પણ એની અંદર સમાવેશ કરવામાં છે. જો અહીંયા તમે બધા જોઈ શકો છો. તુવેરની દાળ ને આ બધા હોય, બરાબર. આ પ્રકારના તો એને પણ લેગુમિયસ પ્લાન્ટ કહેવામાં આવે છે. અહીંયા જો આપેલું છે લેગુમનો મતલબ શું થાય કે ઓલ્સો પ્લાન્ટ અ ફ્રૂટ ઓફ પ્લાન્ટ ઇન પી ફેમિલી. આ બધા જે છે એક ફેમિલી છે કે પી એટલે કે વટાણાનું એક ફેમિલી છે. વટાણાની ફેમિલીના આ બધા પ્લાન્ટ ગણવામાં આવે છે. મોસ્ટ લેગુમ્સ આર dehiscent fruit that releases their seeds by splitting open along with આ એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. અહીંયા પણ જો આપેલું છે વર્ટિકલ ફાર્મિંગ એ મેં તમને જે મેં તમને ક્વેશ્ચન પૂછેલો હતો એમાં પણ વર્ટિકલ ફાર્મિંગ આપેલું હતું, એમાં પણ એ સમજાવેલું હતું. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન શું પૂછેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર્સ અથવા પોલિસી, સરકારની એવી કઈ પોલિસી છે ભારતની અંદર કે જેના કારણે રાઈસની કિંમત જે છે ચોખાની કિંમત એની અંદર ફેરફાર થાય છે. સરકારની કઈ પોલિસીના કારણે ચોખાની કિંમતની અંદર ફેરફાર થાય છે? તો પહેલો મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એના કારણે તો ફેરફાર થાય તે. બીજું ગવર્મેન્ટ ટ્રેડિંગ, જો સરકાર ચોખાનું ટ્રેડિંગ કરવા માંડે તો શું ચોખાની કિંમતમાં ફેરફાર થાય? તો એના કારણે પણ ફેરફાર થઈ જાય. પછી સ્ટોક સ્પાઇલિંગ, તો સરકાર જે છે એ રાઈસ એટલે કે ચોખા જે છે એનો સ્ટોક કરવા માંડે અને એનું સ્ટોક એક જગ્યાએ ગોડાઉન બનાવી દે અને સ્ટોક સંગ્રહ કરવાનું ચાલુ કરી દે તો પણ કિંમતની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. કન્ઝ્યુમર સબસિડી, જો દરેક વ્યક્તિને કન્ઝ્યુમરને વપરાશકર્તાને રાઈસ ચોખા માટે સબસિડી આપવામાં આવે તો પણ પ્રાઇસમાં ફેરફાર થઈ શકે છે. તો આમાં પણ 4 જવાબ આવશે. પછી બીજી વાત કરીએ તો બીજો પ્રશ્ન શું પૂછાયેલો હતો? કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત પ્રશ્ન પૂછાયેલો હતો. એમાં એવું કીધેલું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ જે છે એના અંતર્ગત શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ એટલે કે ટૂંકા ગાળા માટે ખેડૂતને અમુક પ્રકારની ક્રેડિટ આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે. તો એ આ નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકે છે, કોની માટે આપવામાં આવે? પહેલું કે વર્કિંગ કેપિટલ, આ જે ફાર્મ એસેટ ખેતરની અંદર અમુક પ્રકારની વસ્તુ હોય તો એને મેન્ટેન કરવા માટે વર્કિંગ કેપિટલ પૂરું પાડવામાં આવે છે, જેમ કે ટ્રેક્ટર લેવું ને એ બધું. બીજું પર્ચેસ ઓફ કમ્બાઇન હાર્વેસ્ટર ખરીદવા માટે, ટ્રેક્ટર ખરીદવા માટે, મિની ટ્રક ખરીદવા માટે લોન આપવામાં આવે છે આ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત. કન્ઝપ્શન રિક્વાયરમેન્ટ ઓફ ફાર્મ હાઉસહોલ્ડ એટલે કે જે ખેતી કરવાવાળો પરિવાર જે છે એને ઘરે કંઈક કન્ઝપ્શન કરવું હોય, કંઈ વપરાશ કરવું હોય તો એની માટે. પોસ્ટ હાર્વેસ્ટ એટલે કે પોસ્ટ હાર્વેસ્ટનો મતલબ શું થાય કે લણણી પૂરી થઈ ગઈ, લણણી ક્રોપનું કટિંગ ને એ બધું થઈ ગયું, પાક ને એ બધું કપાઈ ગયું, એની પછી કંઈ પૈસા, એની પછી કંઈક એક્સપેન્સ ખર્ચ કરવો હોય એની માટે. અને પાંચમી એવું કહે છે કે કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ એન્ડ સેટિંગ અપ ઓફ વિલેજ કોલ્ડ સ્ટોરેજ એટલે કે ગામડાની અંદર કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જાળવવા માટે અથવા તો
જે ઘર જે છે પરિવારનું ઘર બનાવવા માટે પણ લોન આપવામાં આવે છે. તો હવે જો આ પણ તમે કોમન સેન્સથી કહી શકો છો. કેમ? કારણ કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડનો મતલબ શું કે થોડા ઘણા પૈસા આપવામાં આવતો હોય, લોન સ્વરૂપે આપવામાં આવતો હોય, લોન સ્વરૂપે કંઈક નવી વસ્તુ ખરીદવા માટે આપવામાં આવતો હોય. બીજું શોર્ટ ટર્મ, અહીંયા ટૂંકા ગાળા માટે પૈસા આપવામાં આવે છે. શું? ટૂંકા ગાળા માટે પૈસા આપવામાં આવે. અને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે એક કિસાનને જ મળશે, બરાબર? દરેક અલગ અલગ કિસાનને અલગ અલગ ક્રેડિટ કાર્ડ મળશે. તો આની ઉપરથી તમે એટલું તો ફાઇનલી કહી જ શકો છો કે આનો ઉપયોગ ઘર બનાવવા માટે તો ન જ થતો હોય, બરાબર? ઘર બનાવવા માટે, કારણ કે ક્રેડિટ કાર્ડના પૈસા લઈ અને આપણે ઘર ન બનાવી શકીએ. બીજું, દરેક અલગ અલગ ખેડૂતને પોતપોતાનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. તો વિલેજ કોલ્ડ સ્ટોરેજ તો કંઈ બનાવે નહીં. એક ખેડૂતને પોતાનું ક્રેડિટ કાર્ડ મળેલું હોય તો એના કારણે એ કંઈ આખા ગામ માટે તો કોલ્ડ સ્ટોરેજ બનાવી ન શકે. એટલે પાંચમું વિધાન આપણે જોઈ શકીએ છીએ કે એ ખોટું છે. અને બીજું કે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો કિસાન એટલે કે ખેતી સંબંધિત કંઈક કાર્ય કરવાનું હોય, આ ઘર બનાવવાનું એ તો એની પ્રાઇવેટ વસ્તુ છે, બરાબર? તો ખેતી સંબંધિત આ કંઈ લેવા દેવા છે નહીં. તો પાંચમું ખોટું કરવી એટલે જો પહેલું આ તરત બધા વિધાન એલિમિનેટ થઈ જાય અને તરત આપણે જવાબ સુધી પહોંચી શકીએ છીએ, બરાબર? આવી રીતે આન્સર આપવાનો છે. બીજો વાત કરીએ તો બીજો ક્વેશ્ચન કયો છે? બીજો ક્વેશ્ચન છે કે ભારતની અંદર બધા જ સિરિયલ, પલ્સીસ અને ઓઇલસીડ એ જે છે એ એમએસપી પ્રાઇસ ઉપર ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અનલિમિટેડ માત્રાની અંદર પ્રોક્યોર કરવામાં આવે છે. હવે સિરિયલનો મતલબ થાય ધાન્ય, પલ્સીસનો મતલબ થાય કઠોળ અને ઓઇલસીડનો મતલબ થાય તેલીબિયા, જેની અંદરથી તેલ નીકળતું હોય. તો એ બધા અનલિમિટેડ માત્રામાં પહેલા તો લેવામાં આવતા નથી, પહેલું. અને બીજું શું? બધા સિરિયલ, બધા પલ્સીસ અને બધા ઓઇલસીડ માટે એમએસપી પણ આપવામાં આવતી નથી. એમએસપી માત્ર 22 પાક માટે જ આપવામાં આવે છે, તો કઈ બધા માટે તો આપવામાં આવતી નથી. અને મોટે ભાગે એ વીટ અને રાઈસ એટલે કે ઘઉં અને ચોખા માટે જ મોટે ભાગે આપવામાં, એટલે પહેલું વિધાન થઈ જાય ખોટું. બીજા વિધાનની વાત કરીએ તો ઇન ધ કેસ ઓફ સિરિયલ એન્ડ પલ્સીસ ધ એમએસપી ઇઝ ફિક્સ્ડ ઇન એની સ્ટેટ એટ ધ લેવલ ટુ વિચ ધ માર્કેટ પ્રાઇસ વિલ નેવર રાઇઝ. એટલે કે રાજ્યની અંદર એમએસપી એટલા લેવલે એટલું નક્કી કરવામાં, એમએસપી એટલે કે જે કિંમત જે છે એ એટલી નક્કી કરવામાં આવે છે કે જેટલી કિંમત બજારની અંદર ક્યારેય પહોંચતી જ નથી. માની લો કે 50 રૂપિયા કિંમત નક્કી કરી, બરાબર? તો બજારની અંદર કિંમત જે છે એ હંમેશા 50 કરતાં નીચી જ જાય છે, 40-30 એવી જ જાય છે. એવું બીજું વિધાન કહે છે. તો એવું તો હવે શક્ય નથી. એવું આપણે પહેલેથી કેમ કહીએ કે કિંમત એટલી જ જશે, સરકાર જે એમએસપી નક્કી કરે એની કરતાં નીચે જ કિંમત રહેશે અથવા એની કરતાં ઉપર જ રહેશે, એ આપણે કંઈ પહેલે કહી શકતા નથી. એટલે એની હારે કંઈ લેવા દેવા નથી. તો બંને વિધાન ખોટા છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજા ક્વેશ્ચનમાં પૂછવામાં વાત કરેલી હતી ડીસીસીબી એટલે કે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક્સ. આના વિશે બહુ ઓછા વ્યક્તિઓને ખબર હશે, પરંતુ અત્યારે આપણે જાણી લઈએ કે જિલ્લાની અંદર અમુક પ્રકારની આવી સહકારી બેંક બનાવવામાં આવે છે. જિલ્લાની અંદર સહકારી બેંક બનાવવામાં આવે છે અને આ બેંકનું મુખ્ય કાર્ય શું હોય છે? આ બેંકનું મુખ્ય કાર્ય હોય છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, એટલે કે ખેતી સંબંધિત અથવા એગ્રીકલ્ચર સોસાયટી હોય એમને લોન આપવા માટેનું કાર્ય કરતું હોય છે. એટલે આ બીજું વિધાન જે છે એ તો સાચું છે, પણ પહેલું વિધાન જોઈએ તો એ આપણે કોમન સેન્સથી જવાબ આપી શકીએ છીએ. કેમ? કારણ કે પહેલા વિધાનમાં એવું કહે છે કે ડીસીસીબી દ્વારા જે લોન આપવામાં આવેલી હતી, જે ક્રેડિટ આપવામાં આવેલી હતી, એ શેડ્યુલ કમર્શિયલ બેંક અને રિજિયનલ રૂરલ બેંક જે છે એની કરતાં પણ વધારે લોન જે છે એ ડીસીસીબીએ આપેલું હતું. તો એ તો આપણે કોમન સેન્સથી કહી શકીએ કે જિલ્લાની અંદર જે શેડ્યુલ કમર્શિયલ બેંકે તે વધારે લોન આપેલી હોય અને આ બેને ભેગી કરવી એની કરતાં ડીસીસીબી તો કંઈ એટલી બધી વધારે લોન આપી ન દે અને એટલી આપી ન શકે, એટલે એ વિધાન ખોટું છે, બરાબર? તો માત્ર બીજું સાચું છે. બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન વાત કરે છે કે બાયોચાર વિશે. બાયોચાર જે છે એ ફાર્મિંગની અંદર કઈ રીતે ઉપયોગ થઈ શકે છે, એનો શું ઉપયોગ થઈ શકે છે? બાયોચાર એટલે શું પહેલાં તો એ ખબર હોય છે, એ પણ હું તમને થોડી વારમાં સમજાવું છું. પહેલું શું કહે છે કે બાયોચાર જે છે એ વર્ટિકલ ફાર્મિંગની અંદર ગ્રોઈંગ માટે ઉપયોગ થઈ શકે છે. બીજું કે વહેન બાયોચાર, જ્યારે બાયોચાર જે છે એને ગ્રોઈંગ મીડિયમની અંદર એનો ભાગ હોય તો ઇટ પ્રમોટ્સ ધ ગ્રોથ ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે નાઇટ્રોજન વાળા જે નાના જીવજંતુ હોય એને ફિક્સ કરવામાં બાયોચાર ઉપયોગી છે. અને વેન બાયોચાર ઇઝ અ પાર્ટ ઓફ ગ્રોઈંગ મીડિયમ ઇટ ઇનેબલ્સ ધ ગ્રોઈંગ મીડિયમ ટુ રિટેન વોટર. લાંબા સમય સુધી પાણી જે છે એની જાળવણી માટે આ બાયોચાર જે છે એ મદદ કરે છે, બરાબર? તો આપણે વાત કરીએ, પહેલા તો જવાબ જોઈ લઈએ. જવાબ આની અંદર 3 જે છે એ સાચા છે. હવે બાયોચાર શું છે? પહેલા તો બાયોચાર શું છે એ આપણે જોઈ લઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે આ બાયોચાર છે, બરાબર? અહીંયા પહેલા તમે એનો ફોટો જોઈ લો, બરાબર? આ બાયોચાર છે. આ જે છે એ બાયોચાર છે. આવા કાળા કલરનું કંઈક મટીરિયલ હોય છે. એ શું છે એ પણ જોઈ લઈએ, પરંતુ અત્યારે જોઈ લો કે આ કાળા કલરનું આવું કંઈક મટીરિયલ જેવી વસ્તુ છે. હવે જો બાયોચાર કઈ જમીનમાં કેટલા પ્રમાણમાં હોય છે આપણે જોઈએ. સૌથી વધુ બાયોચારનું પ્રમાણ જે છે નોર્થ અમેરિકાની અંદર હોય છે, 61% જેટલું, બરાબર? પ્રશ્ન પૂછે છે સૌથી વધુ ક્યાં? તો નોર્થ અમેરિકાની અંદર બાયોચારનું પ્રમાણ હોય. હવે બાયોચાર એટલે શું એ આપણે થોડે સમજવાની કોશિશ કરીએ. બાયોચાર એ શું છે? ચારકોલ લાઇક અ સબસ્ટેન્સ, એક પ્રકારનો પદાર્થ છે ચારકોલ જેવો. ચારકોલ એક પ્રકારનો કોલસો આવે, તો ચારકોલ જેવો એક પદાર્થ છે. મેડ બાય કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કે બર્નિંગ, સળગાવીને. કોને સળગાવીને? ઓર્ગેનિક મટીરિયલ્સ, જીવિત પદાર્થો, જીવિત નાના પદાર્થો હોય એને સળગાવીને બનાવવામાં આવે છે. અને એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી વેસ્ટ,
ખેતીની અંદર જે બગાડ બનેલો હોય એટલે કે નાના નાના છોડને એ બધું બચેલું હોય, ફોરેસ્ટ્રી નાના નાના પાંદડા અને ફૂલને એ બધું નીચે પડી ગયેલું હોય, તો એ બધોને વેસ્ટ એ બધાનો જે બગાડ હોય એને સળગાવવામાં આવે તો જે બને એને બાયોચાર કહેવામાં આવે છે. એની જે રાખ બને એને બાયોચાર કહેવામાં આવે છે. એ એક ચારકોલ જેવો પદાર્થ છે. ચારકોલનો મતલબ શું? ચારકોલનો મતલબ લાકડું સળગાવીને જે કોલસો બનાવવામાં આવે એને ચારકોલ કહેવાય, બરાબર. તો બાયોચાર એટલે એક પ્રકારનો ચારકોલ જેવો પદાર્થ છે જે કઈ રીતે બનાવવામાં આવે? સળગાવીને. ઓર્ગેનિક જીવિત પદાર્થોને, એગ્રીકલ્ચરના જીવિત પદાર્થોને, ફોરેસ્ટ્રી જંગલના કચરાને, એગ્રીકલ્ચરના કચરાને આ બધાને સળગાવીને બનાવવામાં આવે એને બાયોચાર કહેવામાં આવે. આ જે એગ્રીકલ્ચર અને ફોરેસ્ટ્રીનો જે વેસ્ટ કચરો હોય એને બાયોમાસ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બાયોમાસ પણ કહેવામાં આવે છે. બાયોચારથી શું થઈ શકે? આ કંટ્રોલ્ડ પ્રોસેસ કોલ્ડ પાયરોલિસિસ, બરાબર. પાયરોલિસિસની મદદથી આ બાયોચાર આપણે બનાવી શકીએ છીએ. ઓલ્ધો ઇટ લુક્સ અ લોટ લાઇક ચારકોલ. જો મેં તમને કીધું કે બાયોચાર ચારકોલ જેવો જ લાગે છે. ચારકોલનો મતલબ શું? કે લાકડું સળગાવીને કોલસો બનાવી એને ચારકોલ કહેવાય. બાયોચાર ઇઝ પ્રોડ્યુસ્ડ યુઝિંગ અ સ્પેસિફિક પ્રોસેસ. પરંતુ બાયોચાર અને ચારકોલ બનાવવાની વિદ્યા જે છે એ બંને અલગ અલગ છે. તો બાયોચાર એટલે શું એ ખબર પડી ગઈ. એનો ફોટો પણ તમે જોઈ શકો છો. આ બાયોચાર છે, બરાબર. આવી રીતનું દેખાય છે. તો હવે પ્રશ્ન જોઈએ. તો મતલબ કે બાયોચારથી આ ચારે ચાર વસ્તુ જે છે એ થઈ શકે છે કે લાંબા સમય સુધી એ પાણીને જાળવી શકે છે, નાઇટ્રોજનના માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ફિક્સ કરી શકે છે અને વર્ટિકલ ફાર્મિંગમાં પણ મદદ થઈ શકે છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે શું? મેં તમને થોડી વાર પહેલાં જ કહી દીધું. બાયોચાર જે છે ઉત્પાદન કરવામાં જો હીટિંગ આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. મેં તમને અત્યારે કીધું એ જ રીતે, બરાબર. તો બાયોચાર વિશે બીજી વાર પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન કોની વાત કરે છે? એ પણ સુગર કેન એટલે કે શેરડી સાથે સંબંધિત છે. શું વાત કરે છે? કે ભારતની અંદર જે શેરડીનું કલ્ટિવેશન એટલે કે ખેતી કરવામાં આવે છે તો એની સંબંધિત નીચેના વિધાનો તપાસ કરો. પહેલું વિધાન શું છે? એક રીતે આ જે પ્રશ્ન જે છે એ થોડો અઘરા જેવો પ્રશ્ન હતો, બરાબર. તો આવા જે પ્રશ્ન પૂછાયેલો હોય કે જેના વિશે આપણને કંઈ ખ્યાલ ન હોય તો એને સ્કીપ કરવા બેટર છે, બરાબર. તો આવા પ્રશ્નની અંદર પછી કંઈ ટીક કરવાનું નહીં. મેં તમને કીધું કે અમુક પ્રશ્ન જે છે કોમન સેન્સથી સોલ્વ થઈ શકતા હોય, પણ એનો મતલબ એવો નથી કે બધા કોમન સેન્સથી સોલ્વ થઈ શકતા હોય. અમુક હાર્ડ લેવલના પ્રશ્ન પણ હોય છે, બરાબર, કે જે આપણે ક્યારેય ન સાંભળેલા હોય. તો એવા પ્રશ્નને પછી સ્કીપ કરવાના, કારણ કે કટ ઓફ જે છે એ ક્યારેય 200માંથી 200 હોતું નથી, બરાબર. 100 પ્રશ્ન હોય ટોટલ 200 માર્કનું કટ ઓફ હોય તો ક્યારેય 200માંથી 200 હોતું નથી. તો આવા પ્રશ્નને સ્કીપ કરવામાં. અ સબસ્ટેન્શિયલ સેવિંગ in seed material is made when bird chip settling are raised in a nursery and transplanted in the main field. એટલે શું કહેવામાં આવે છે કે બર્ડ ચીપ સેટલિંગ જે છે એ બનાવવામાં આવે છે કે જ્યારે નર્સરીની અંદર એને ઉછેરવામાં આવે અને પછી ટ્રાન્સફર કરવામાં આવે મેઇન ફિલ્ડની અંદર. શેરડી વિશે વાત કરે છે. બીજું શું કહેવામાં આવે છે કે જ્યારે ડાયરેક્ટ પ્લાન્ટિંગ સેટ્સ ઇઝ ડન, જ્યારે ડાયરેક્ટ પ્લાન્ટિંગ કરવામાં આવે તો કે જર્મિનેશન પર્સન્ટેજ જે છે એ બેટર એટલે કે વધારે જોવા મળે છે જ્યારે સિંગલ બર્ડેડ સેટ જે છે એઝ કમ્પેર ટુ સેટ્સ વિથ મેની, જ્યારે મેની બર્ડમાં કરવામાં આવે તો એ ઓછું જોવા મળે છે. ત્રીજું શું કહે છે? એ બેડ વેધર, જો ખરાબ વાતાવરણનું પ્રમાણ જોવા મળે તો સેટ્સ જે છે આ ડાયરેક્ટલી પ્લાન્ટેડ, જ્યારે ખરાબ વાતાવરણ જોવા મળે તો જે આ સીડ સેટ્સ જે છે એને ડાયરેક્ટલી પ્લાન્ટ કરવામાં આવે છે અને સિંગલ બર્ડેડ સેટ્સ હેવ બેટર સર્વાઈવલ. અને એવું કહેવામાં આવે છે કે સિંગલ બર્ડેડ સેટ્સ હોય એ વધારે પ્રમાણમાં સર્વાઈવ કરી શકે છે, એટલે કે જીવિત રહી શકે છે. કોના પ્રમાણમાં? તો કે લાર્જ સેટના પ્રમાણમાં. અને ચોથું વાત કરીએ તો સુગર કેન બી કલ્ટિવેટેડ યુઝિંગ સેટલિંગ પ્રિપેર્ડ ફ્રોમ ટિશ્યુ કલ્ચર. ટિશ્યુ કલ્ચરથી પણ એનું ઉત્પાદન કરી શકાય છે. તો આનો જવાબ શું આવશે? 1 અને 4, બરાબર. તો આની અંદર એટલું બધું કંઈ સમજવા જેવું છે નહીં. 1 અને 4 જે છે આનો જવાબ આવશે, બરાબર. કારણ કે મેં તમને કીધું આવા ક્વેશ્ચન મોટે ભાગે સ્કીપ કરવો જોઈએ, કારણ કે આ એક રીતે જોઈએ તો આ તો મોટા ભાગનો ટેકનિકલ લેવલનો પ્રશ્ન છે. ટેકનિકલ જે શેરડી વાવવાનું એ બધું કાર્ય કરતા હોય તો એમને ખબર હોય. અહીંયા ત્રીજું વિધાન જે છે એ આપણે થોડું સમજી લઈએ. એની અંદર આપણે થોડો એક અંદાજ લગાવી શકીએ છીએ કે આમાં એવું કહે છે કે સિંગલ બર્ડેડ જે છે એ વધારે સારી રીતે સર્વાઈવ કરી શકે. જો ખરાબ વાતાવરણ હોય તો સિંગલ બર્ડેડ શેરડી હોય તો એના સર્વાઈવલના, એના જીવતા રહેવાના ચાન્સ વધુ છે. અને જે લાર્જ સેટ હોય તો એના પાક નાશ થવાના ચાન્સ જે છે એ વધુ છે. તો એવું કંઈ હોય નહીં. ખરાબ વાતાવરણ હોય તો એ તો બંનેને એક સરખું જ તે ઇમ્પેક્ટ કરવાનું છે, બરાબર. સિંગલ હોય તો એનું પણ નુકસાન થાય અને ખરાબ ડબલ હોય અથવા તો મલ્ટી હોય એ પણ નુકસાન થવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ સિંગલ અને મલ્ટી એ બંને તમે જોઈ શકો છો. આવું જે હોય તો સિંગલ લેવલનું, આ જે હોય એ મલ્ટી લેવલનું હોય, બરાબર. તો આજના આ સેટની અંદર આપણે એગ્રીકલ્ચર રિલેટેડ જેટલા પણ પ્રશ્ન પૂછાયેલા હતા એ બધાનું આપણે સોલ્યુશન સમાધાન જોઈ લીધેલું છે. હવે આગળના સેટની અંદર આપણે ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે જેટલા પણ પ્રશ્ન પૂછાયેલા હતા એનું આપણે એનાલિસિસ, એનું આપણે સોલ્યુશન જોઈશું.